હેલો, ગુડ મોર્નિંગ મહાદેવ, હેપી ધનતેરસ. જો દ્રિસાબેન હજી સૂતા છે. દ્રિયા મારી જોડે બહાર આવી ગઈ છે. મસ્ત દૂધ મૂકી દીધું છે, અહીંયા ચા મૂકું છું અને જો શાક વઘારવાનું છે એટલે કુકર કાઢ્યું. દ્રિયાબેન કહે છે તું મને લઈ લે. હું ને મમ્મી મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે. જો ત્યાં ખૂણામાં બેસી ગઈ વિસાઈને અહીંયા મસ્ત શાક વઘારી નાખ્યું છે અને હું જોવા જાઉં છું કે બંનેને નવડાવી દઉં, પણ એ બંને હજી રમવાના મૂડમાં છે. ત્રિસા બી ઉઠીને જસ્ટ બહાર આવી છે એટલે બંને હજી તો વાતોમાં જ બધું ચાલ ના જો એના સેન્ડલ છે ને બંને હલો હલો કરે છે નાટક ને મસ્ત બંનેને મેં નવડાવી દીધા. એમની ફ્રેન્ડ આવી ગઈ છે એટલે જાય છે નીચે પોપઅપ ફોડવા. આ બંને એટલી ખુશ થઈ જાય નીચે જવાના આવે એટલે બસ ફરવાનું તો એટલું ગમે ને આ ટાટા ટાટા કરીને. અને આ જો દિવસે દિવસે એટલા મસ્ત વધતે જાય છે અપરાજિતાના છોડ બધા એટલા મસ્ત લાગતા હતા. અને આ તો રૂટીન જ કામ હતું એટલે હું ને મમ્મી સામે બેઠા છું. મમ્મી જોડે વાત કરતાં કરતાં બસ છેલ્લા પોતા મારું છું. પછી સૂઈ ગયા અને હવે સાંજ પડી ગઈ. કપડાં લેતી હતી. દ્રિયા બે ઉઠી ગયા છે. મારી જોડે મસ્તી કરતા હતા. નીચે બંને મારી બાજુમાં ઊભેલા હતા. આ બાજુ દ્રિયાબેન પાછા તૈયાર થઈ ગયા છે અને હું આજે એક મસ્ત જુગાડ કરતી હતી. સ્કોલ લાવેલી પણ બંને પહેરતા નહીં હતા, નીકળી જતા હતા. તો ગરમ કરીને અંદર પેલું કાણું પાણી ઇલાસ્ટિક નાખ્યું, જુગાડ કર્યો છે. જો બાકી એટલા બધા છે ને પણ પહેરતા નથી એકની હારા. અને આ જો મિયાવ મિયાવ કરીને આવતા હતા અને ફાઇનલી જુગાડ કામ લાગી ગયો. એને ફાવી ગયા છે ને જય હિન્દ કરતી હતી બધાને. અને જો એને પહેરતા બી ફાવે છે ને નીકળી નથી જતા. એકદમ મસ્ત ફિટિંગમાં થઈ ગયા એટલે જુગાડ ચાલો કામ લાગી ગયું. બેઉને મસ્ત સક્સેસ થઈ ગયું છે. બંને પહેરે છે. બાકી કેટલા બધા શૂઝ ચંપલ છે પણ ખબર નહીં પહેરે નહીં, નીકળી જાય કે હું એમને વાંધો. હવે આ મસ્ત એ લોકો આજે પહેરી લીધા, ફાવે નહીં. અને જો આ સાંજનો ટાઈમ થઈ ગયો. દીવા મસ્ત મૂકી દીધા બધે. આ બાજુ દાળ મૂકી દીધી, ભાત પલાળી દીધો અને આ બંને રમીને પાછા આવી ગયા છે. આ એ પાછું ચેક કરે આવીને બધા ઘરમાં છે કે નહીં. અને આ બાજુ મમ્મી દર વર્ષે આવી રીતે દીવો કરે જ છે ધનતેરસના દિવસે. મસ્ત એમણે રંગોળી જેવો દીવો કર્યો, ફૂલ બધા આજુબાજુ મૂક્યા ને પેલી જે કરતી હતી. જો અમે જમવા બેઠા ને એટલું વાલું ભરાઈ ગયું બેઉ જણીને. હું મમ્મી પપ્પા દ્રિશાદીએ જમવા બેસી ગયા ને બંને એકબીજાને વાલ કરીને ખવડાવતા હતા. અને હવે ફાઇનલી નીરવ આવી ગયા. એ બે મીઠાઈના બોક્સ લઈને આવેલા, સ્વીટ બોક્સ હતા. જો બંને અંદર જે ભગવાનને ધરાવા ગયા અને પછી બંને મસ્ત લઈને બેસી ગયા ખાવા માટે. પોતે બધાને આપ્યું એક એક ને પાછું જો બેસી ગયા પોતે. જો પેલી બધીને હજી તો વેચે છે. અને આ બાજુ મહેંદીનો પ્રોગ્રામ ચાલે છે. દ્રિયા પેલીને કરે છે. અમે શાંતિથી બેઠા છે. હવે પાછો મારો નંબર આવ્યો અને આ જ બધું ચાલતું હતું. જે મારી પૂજા બાકી હતી એટલે નીરો કે ફટાફટ તૈયાર થાવ, આપણે હવે આપણી ઘરની પૂજા બતાવીએ. અને જો હજી તો પેલી મસ્તીમાં છે. એકદમ નાનું કાણું હતું. જો કેટલો બધો ચૂના બંને ઉખાડ્યો છે. હવે અમે પૂજા કરવા બેસું. બાય બાય, ગુડ નાઇટ મહાદેવ.